નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન ભણ્યા. હવે આજે મનુષ્યનું ચેતાતંત્ર અને એના કાર્યો જોવાના છે અને પછી મગજના વિવિધ ભાગો અને મગજના કાર્યો જોવાના છે. તો મનુષ્યના ચેતાતંત્રનું, મનુષ્યની અંદર જે ચેતાતંત્ર છે એનું આયોજન અને એના કાર્યો. તો મનુષ્યનું ચેતાતંત્ર, પહેલામાં પહેલી વસ્તુ સમજો કે મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગનું બનેલું છે. અહીંયા મનુષ્યનું ચેતાતંત્ર એ બે ભાગનું બનેલું છે. એક મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિધવર્તી ચેતાતંત્ર. આ મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિધવર્તી ચેતાતંત્ર. એમાં મધ્યસ્થ ચેતાતંત્ર છે એને CNS કહેવાય, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. અને પરિધવર્તી ચેતાતંત્ર છે એને PNS કહેવાય. તો અહીંયા મધ્યસ્થ ચેતાતંત્ર આ મેઇન છે, એના પાછા બે ભાગ છે. આ મધ્યસ્થ ચેતાતંત્રના બે ભાગ, એક મગજ આવે અને બીજું કરોડરજ્જુ. આ વચ્ચેનું આપણે જે માથાથી માંડીને અહીંયા પીઠ નીચે સુધીનો ભાગ, આ મધ્યસ્થ ચેતાતંત્ર, એમાં મગજ અને કરોડરજ્જુ. અને પરિધવર્તી ચેતાતંત્ર, એના પણ બે ભાગ. તો પરિધવર્તી ચેતાતંત્રની અંદર જે ચેતાઓ આવે છે, આ પરિધવર્તી ચેતાતંત્રમાં બધી ચેતાઓ આવે. એમાં બે પ્રકારની ચેતાઓ આવે. એક મસ્તિષ્ક ચેતાઓ, તો અહીંયા મસ્તિષ્ક ચેતાઓ, અને બીજી આ કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ એટલે કરોડરજ્જુ ચેતાઓ. તો અહીંયા આ ચેતાતંત્રના આપણા બે પ્રકાર, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિધવર્તી ચેતાતંત્ર. એમાં મધ્યસ્થ ચેતાતંત્રમાં આપણે મગજ અને કરોડરજ્જુ જોવાના છે. પરિધવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ જોવાના છે. હવે આપણે ચેતાતંત્રના કાર્યો જોવાના છે. આ ચેતાતંત્રનું કાર્ય શું છે આખું. તો ચેતાતંત્રના કાર્યો, એમાં મગજ બી આવી ગયું, કરોડરજ્જુ પણ આવી ગઈ. તો અહીંયા ચેતાતંત્રના કાર્યો યાદ રાખજો. તો પહેલું કાર્ય, જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ શું કરે છે, એટલે CNS એટલે મધ્યસ્થ ચેતાતંત્ર, એટલે એમાં મગજ અને કરોડરજ્જુ આવે. તો મધ્યસ્થ ચેતાતંત્ર એનું કાર્ય શું છે, તો બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા જ ભાગોમાંથી એ સંદેશાઓ મેળવે છે, માહિતી મેળવે છે અને એનું સંકલન કરે છે. એટલે બધા ભાગોમાંથી સંદેશા, બીજા શબ્દોમાં કહેવું હોય તો માહિતી મેળવે છે અને એનું સંકલન કરે છે. તેમનું સંકલન કરે છે. આ બધું જ કામ મગજ અને કરોડરજ્જુ કરે. જેટલી આપણે માહિતી હોય એ બધી
આ મગજ અને કરોડરજ્જુ દ્વારા થાય છે. બીજું આપણે કાલે ભણ્યા કે પરાવર્તી ક્રિયા, આ પરાવર્તી ક્રિયા એ કરોડરજ્જુ સાથે સંકળાયેલી છે. એટલે કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી છે. એટલે કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા કરે છે. ત્રીજું, મગજ છે એ આપણું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે. આપણા મગજની અંદર જુદા જુદા કેન્દ્રો છે. એમાં ધ્વનિ એટલે સાંભળવાનું કેન્દ્ર આવે, શ્રવણ કેન્દ્ર આવે, ધ્રાણ કેન્દ્ર આવે, દ્રષ્ટિ કેન્દ્ર આવે. આપણા પશ્ચ મગજ છે એ અનૈચ્છિક ક્રિયાઓ, એના કેન્દ્રો રુધિરનું દબાણ છે, પછી લાળ ગ્રંથિ છે. આપણે કોઈ સ્વાદિષ્ટ ખોરાક દેખાય એટલે તરત ઓટોમેટિક આપણા મોઢામાં લાળ ઉત્પન્ન થાય. આ પશ્ચ મગજના લીધે શક્ય છે. બરાબર. આ મધ્ય મગજની અંદર દ્રષ્ટિ અને શ્રવણના કેન્દ્રો છે. યાદ રાખજો. આપણું મગજ છે એ પર્યાવરણને અનુરૂપ આપણે ફેરફાર કરીએ છીએ. નવરાત્રિ ચાલતી હોય અને ગરબા વાગતા હોય તો આપણો પગ થનગનાટ કરે, પણ આપણા કોઈ મિત્રના આપણું સ્વજન એક્સપાયર્ડ થઈ ગયું હોય અને એના આપણે ઘરે ગયા હોય તો આપણે ડિસ્કો ના કરીએ. આપણે તરત જ આપણા આંખમાં પણ આંસુ આવી જાય છે. બરાબર. એ આપણું મગજ આ બધું વિચારે છે એમ. તો આ કહેવાનો મતલબ મગજ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે. મગજ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે. બધું મગજ દ્વારા જ આ થાય છે. યાદ રાખજો. મગજ છે ને આપણે વિચારવાની અનુમતિ આપે છે અને આપણે જે વિચાર કરીએ છીએ એના આધારિત આપણે ક્રિયા કરવા માટે મગજ આપણને પ્રેરે છે. મગજ જુએ છે, હવે આપણી આંખ જુએ કે સામે હડકાયું કૂતરું દેખાય છે તો મગજ તરત મગજને જાણ કરે, એટલે મગજ તરત જ વિચારે અને મગજ પગને તરત જ સૂચના આપે કે ભાઈ ભાગો, એટલે આપણે દોડીને ભાગી જઈએ છીએ. એટલે આ મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે. આપણે કોઈકની સાથે ફરવા જવું કે ના જવું, કોઈ કાર્ય કરવું કે ના કરવું, આપણું મગજ વિચારવા માટે આપણને અનુમતિ આપે છે અને આપણને જો યોગ્ય લાગીએ તો આપણે એ ક્રિયા કરીએ છીએ. એટલે ચોથું, મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે. આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે આપણને પ્રેરે છે કે ભાઈ તમારે આ કામ કરવાનું છે. સરે આપણને આમ કહ્યું છે કે ભાઈ આ વિડીયો જોઈને નોટમાં ઉતારી દેવા, તો આપણને કહે કે ભાઈ ચલો ભાઈ આ કામ કરવા માંડો એમ. બરાબર. અને આપણું પરિધવર્તી ચેતાતંત્ર છે. પરિધવર્તી ચેતાતંત્ર એટલે આપણા બધા ચેતાઓ. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે એની અંદર મગજ અને કરોડરજ્જુ, અને પરિધવર્તી ચેતાતંત્ર એ આપણા આખા શરીરમાં ફેલાયેલું હોય. તો આ પરિધવર્તી ચેતાતંત્ર છે એ મધ્યસ્થ ચેતાતંત્ર અને આપણા શરીરના અંગો એ બંનેને જોડાણ રચે છે. એ બંને વચ્ચે સંકલન કરે છે. એટલે આ જોડવાનું કામ આ પરિધવર્તી ચેતાતંત્ર કરે છે. એટલે પરિધવર્તી ચેતાતંત્ર એ CNS એટલે મધ્યસ્થ ચેતાતંત્ર એને કહેવાય. અને શરીરના અંગો વચ્ચે કહેવાનો મતલબ જોડાણ રચે છે. બરોબર. તો આ આપણા મગજના કાર્યો છે
અને હજુ એક કાર્ય, આપણે કેટલીક ક્રિયાઓ ઐચ્છિક કરીએ છીએ. ઐચ્છિક એટલે આપણી ઈચ્છા મુજબ. આપણે હાથને કહીએ ઊંચો થા તો હાથ ઊંચો થયો, આપણે કહીએ નીચો થા તો નીચો થાય, આપણે આમ તાળી પાડીએ આ ઐચ્છિક ક્રિયા છે, આપણે આંખ બંધ કરી દઈએ ખોલીએ આ ઐચ્છિક ક્રિયા છે. અને કેટલીક ક્રિયાઓ એવી છે જેને આપણે સ્વયંવર્તી છે, સ્વયં સંચાલિત છે, એને અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય. અનૈચ્છિક ચેતાતંત્ર, સ્વયંવર્તી ચેતાતંત્ર જે છે, આપણા હૃદયના ધબકારા છે, આપણી કિડનીનું કામ છે, આપણી અંદર આ પેટ ઉરોદર પટલનું જે હલનચલન થાય છે, આપણે સૂતા હોય તો એ શ્વાસ બંધ જ થઈ જતો, શ્વાસ 365 દિવસ 24 કલાક ચાલુ જ રહે છે. આ બધી ક્રિયાઓ છે એ અનૈચ્છિક ક્રિયાઓ છે. અને આ અનૈચ્છિક ક્રિયાઓ એટલે કે જે સ્વૈચ્છિક ચેતાતંત્ર છે, સ્વયંવર્તી ચેતાતંત્ર છે, એ 2 ભાગનું બનેલું છે, અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર. આ બંનેના સંકલનથી આ સ્વયંવર્તી ચેતાતંત્ર કાર્ય કરે છે. અનુકંપી ચેતાતંત્ર છે એ કોઈ પણ ક્રિયા છે એને વધારવાનું કામ કરે, અને પરાનુકંપી ચેતાતંત્ર છે એ કોઈ પણ ક્રિયા છે એને ઘટાડવાનું કામ કરે છે. આપણે પણ દાખલા તરીકે ક્યાંક સમાધાન કરવા ગયા હોય ને તો આપણી સાથે 10 જણા ગયા હોય ને તો એમાંથી આપણે 3-4 જણા એવાય લઈ જવા પડે જે ધડાધડીવાળા હોય, અને 3-4 જણા એવાય લઈ જવા પડે વડીલો કે જેને શાંત રાખે એવા હોય, તો જ સમાધાન થાય. નહીંતર પેલા સામેવાળા આપણા ઉપર ચડી બેહ એટલે પેલા 2-4 જણા પહેલાં એને ખખડાવે, દબાવે, અને પછી પેલા લોકો વડીલો છે ને શાંત પડે. બે એમનું કેવું નહીં માનો, એ તો છોકરા છે, આપણે શું રસ્તો કાઢવો છે બોલો હળો, એમ કરીને પછી સમાધાન ઉપર આવે. એમ એના જેવું છે અહીંયા જે સ્વયંવર્તી ચેતાતંત્ર છે આપણું, એમાં અનુકંપી છે એ હૃદયના ધબકારા વધારે, અને પેલું પરાનુકંપી છે એ હૃદયના ધબકારાને ઘટાડી અને એને વ્યવસ્થિત કરે. એટલે આ છઠ્ઠું કાર્ય. અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર, અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર એ અનૈચ્છિક ક્રિયાઓ, બીજા શબ્દોમાં કહેવું હોય તો સ્વયંવર્તી ચેતાતંત્ર. આ સ્વયંવર્તી ચેતાતંત્ર છે એનું સંકલન કરે છે, એની રચના કરે છે અને સંકલન કરે છે. અને સંકલન કરે છે. તો આ આપણે ચેતાતંત્રના કાર્યો થયા. બરોબર. હવે આપણે મગજ વિશે ભણવાનું છે. તો મગજ, એના વિવિધ ભાગો અને એના કાર્યો.